વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી છે। વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા વર્ષ 2017માં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા, ડેસર અને છેલ્લે 2 વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા। છેલ્લા 1 અઠવાડિયાથી તેઓ રજા પર હતા। આજે અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલે વાઘોડિયા માધવ રોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુકે ઓઢણી વડે ગાળીઓ બનાવી આપઘાત કરી લીધો હતો। કોન્સ્ટેબલના પત્ની નર્સ હોય, ફર્સ્ટ શિફ્ટમાં ફરજ બજાવી બપોરે આશરે 2 વાગે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હોય બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલત દેખાઈ હતી। તેઓની પત્નીએ બૂમાબૂમ કરી મચાવી દીધો હતો, જેથી દોડી આવેલા આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી। વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। ઘટનાને પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગીની પથરાઈ હતી। લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જોકે પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે કોઈ પણ જાતની સુસાઇડ નોટ મળી નથી, જેથી કોન્સ્ટેબલે ભરેલું પગલું રહસ્ય બન્યું છે। પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે તેઓના વતન પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી। ખૂબ જ મિલનસાર સ્વભાવના અને હસમુખા યુવા કોન્સ્ટેબલે ભરેલા પગલાં અંગે પોલીસે પરિવારની પૂછપરછ આરંભી છે। માત્ર 32 વર્ષની આયુમાં કોન્સ્ટેબલે આ પ્રકારનું પગલું કયા કારણોસર ભર્યું છે તે અંગેની વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। જોકે ઘટનાને પગલે વાઘોડિયા પોલીસ મથકમાં શોકની લાગણી પ્રવર્તી હતી। વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે।